પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી. આ અનુસંધાને ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરના ચ3 સર્કલને હવે સુશાસન સર્કલ તરીકે નામકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ચ3 સર્કલ ખાતે સ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમમાં ભાજપના શહેર સ્તરના હોદ્દેદારો, મોટી સંખ્યામાં સમર્થકો હાજર હતા. ચ3 સર્કલનું નવીનીકરણ ₹1.19 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા 12 ફૂટ ઊંચી છે અને બ્રોન્ઝ ધાતુમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમાની ડિઝાઇન દેશના સુપ્રસિદ્ધ શિલ્પકલાકાર ડોક્ટર રામ વાજી સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ સુશાસન સંદેશને ઉજાગર કરતો મહત્વનો પ્રસંગ બન્યો. ત્યારે સુશાસન દિવસના અવસરે NRG વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે રાજ્યના વિકાસને વેગ આપતી પેટ્રોકેમિકલ્સ અને એનર્જી વિભાગની નવીન નીતિઓને જાહેર કરવામાં આવી. આ પ્રસંગે ગ્રીન હાઇડ્રોજન, બાયો એનર્જી, EV ચાર્જિંગ ગાઈડલાઇન સંબંધિત નીતિઓ જાહેર કરવામાં આવી, જે રાજ્યને ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો કાર્યક્રમ દરમિયાન પેટ્રોકેમિકલ્સ અને એનર્જી વિભાગને ₹110 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ઉદ્યોગ અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રીમિયર સંસ્થાઓ સાથે MOU કરાયા. ખાસ કરીને સ્પીપા અને એનર્જી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ રાજ્ય સરકારના સુશાસન અને ટકાઉ વિકાસના સંકલ્પને પ્રતિબિંબિત કરતો રહ્યો.